કુદરત એવી રૂઠી છે કે હવે માનવજાત સાથે બદલો લઈ રહી છે। એક દિવસ એવો નથી જતો જ્યારે દુનિયામાં કોઈ કુદરતી હોનારત ન બની હોય, કોઈ દુર્ઘટના ન ઘટી હોય, અને હોનારતો પણ કેવી, જાણે માનવજાતને ગળી જવા માંગતી હોય એવી। કેટલીક કુદરતી ઘટનાઓ એવી ભયાનક હોય છે કે ભલભલા શક્તિશાળી દેશો પણ ચિંતામાં મુકાઈ જાય। અમેરિકા હોય કે જાપાન, આવા દેશો પણ નિસહાય બની જતા હોય છે। જેની અપેક્ષા ન હોય એવી ઘટનાઓ બનવા લાગી છે। સમગ્ર વિશ્વએ ચારે તરફ ઊભા કરેલા માળખાઓને પણ આ હોનારતો હચમચાવી નાખે છે। કુદરત સામે માણસ ખરેખર કશું જ નથી એનો અહેસાસ કરાવી દે છે। સમુદ્રમાં ભયાનક વિસ્ફોટ। હજારો કિલોમીટર સુધી અસર। ચારે તરફ ધુમાડો અને રાખનું સામ્રાજ્ય। ટાપુઓ ઉપર પાણી ફરી વળ્યું। કુદરતની તાકાત સામે પાંગળો સાબિત થયો માનવી। ઊંચાઈ પરથી સુંદર લાગતું આ દ્રશ્ય હકીકતમાં જ્વાળામુખી છે, અને એ પણ સમુદ્રમાં। ન્યૂઝીલેન્ડ નજીક ટોંગા પાસે સમુદ્રની અંદર જ્વાળામુખી ફાટ્યા બાદ તેની આડઅસરો થવાનું શરૂ થયું હતું। ટોંગા એક ટાપુઓનો સમૂહ છે। શનિવારે અહીં સમુદ્રમાં એક જબરજસ્ત વિસ્ફોટ થયો હતો। 2 મહિના બાદ ફરી એક વખત અહીંનો સક્રિય જ્વાળામુખી ફાટ્યો, અને સમુદ્રમાં જાણે અણુ બોમ્બ ફાટ્યો હોય એવા દ્રશ્યો જોવા મળ્યા। ભયાનક જ્વાળામુખી ફાટ્યા બાદ જાપાન, અમેરિકા, ફીજી અને ઓસ્ટ્રેલિયા તેમજ ન્યૂઝીલેન્ડના દરિયા કિનારે સુનામીનું એલર્ટ આપવામાં આવ્યું। અમેરિકાના પશ્ચિમે રહેલા શહેર સેન ફ્રાન્સિસ્કોમાં પણ સુનામીની ચેતવણી આપવામાં આવી હતી। જ્વાળામુખી કેટલો શક્તિશાળી હશે એ આ વાત પરથી સાબિત થાય છે। જ્વાળામુખી વિસ્ફોટ થયા બાદ સુનામીની લહેરોએ ટોંગાને બાનમાં લીધું હતું। શનિવારે મધરાતે જાપાનના અમામી ઓશિમાના કિનારે પણ 4 ફૂટ ઊંચી સુનામીની લહેરો જાણે શહેરને ગળી જવા માંગતી હોય તેમ ઉછાળા મારતી હતી। એ સિવાય જાપાનના અન્ય ટાપુઓ હોક્કાઈડો અને વાકાયામામાં પણ સુનામીએ પ્રવેશ કર્યો। જાપાનના દરિયા કિનારાના શહેરોના લોકોને અલાર્મ વગાડી સાવચેત કરવામાં આવ્યા હતા। આ શહેરોમાંથી લોકોને બહાર કાઢવામાં પણ આવ્યા જેથી જાનહાનિ ન થાય, પરંતુ જાપાનના કેટલાક ગામોમાં સુનામીની લહેરોએ પોતાની તાકાતનો પરચો આપ્યો હતો। ટોંગા ટાપુઓમાં પણ કેટલાક ગામમાં પાણી ઘૂસી ગયા। સમુદ્ર આગળ આવીને જાણે બધું જ ગળી જવા માંગતો હોય એવું લાગી રહ્યું હતું। કિનારા પર હોડીઓ ફરવા લાગી હતી। સમુદ્રમાં થયેલા જ્વાળામુખીના ભીષણ વિસ્ફોટનો અવાજ અલાસ્કા જેટલે દૂર સુધી સંભળાયો હતો। પ્રશાંત મહાસાગરમાં થયેલા આ વિસ્ફોટ બાદ સમુદ્રમાં ચારે તરફ રાખ, વરાળ અને ગેસ જ દેખાઈ રહ્યા હતા। નાના નાના કાંકરાઓનો વરસાદ થયો હતો। આકાશ કાળા ડિબાંગ ધુમાડાઓથી ભરાઈ ગયું હતું। સ્થિતિનો તાગ મેળવવા માટે પાડોશી દેશ ન્યૂઝીલેન્ડમાંથી તાત્કાલિક વિમાનો મોકલવામાં આવ્યા। ટોંગાની તો હાલત બગડી ગઈ છે। જ્વાળામુખી વિસ્ફોટ બાદ તરત જ સુનામી આવી અને ટોંગામાં સંચાર સેવાઓ ઠપ થઈ ગઈ છે। દુનિયાના બાકી ભાગથી ટોંગાનો સંપર્ક કપાઈ ગયો છે। સંચાર સેવાઓ પુનઃ સ્થાપિત કરવાના પ્રયાસ થઈ રહ્યા છે। ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન જેસિન્ડાએ કહ્યું કે ટોંગામાં હજી સુધી કોઈ જાનહાનિના કે ઈજાના સમાચાર નથી।
અધિકારીઓ હજી પણ કિનારાના અનેક વિસ્તારોનો સંપર્ક નથી કરી શક્યા. ટોંગાના કિનારાના વિસ્તારોમાં હોડીઓ અને દુકાનોને ભારે નુકસાન પહોંચ્યું છે. જ્વાળામુખીનો વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે વિસ્ફોટ બાદ સમુદ્રમાં ઉઠેલી લહેરોએ ન્યૂઝીલેન્ડથી લઈ અમેરિકાના કેલિફોર્નિયા સુધી કિનારે રહેલી બોટને નુકસાન પહોંચાડ્યું હતું. પણ સુનામીનું જોખમ હવે ધીરે ધીરે ઓછું થઈ રહ્યું છે. પણ ટોંગાની ઉપર જ્વાળામુખીની રાખના વાદળો ઘેરાયેલા છે. પરિણામે ન્યૂઝીલેન્ડથી આવેલા વિમાનોને સ્થિતિનો તાગ મેળવવામાં તકલીફ પડી રહી છે. રાજધાની નુકાલોફા જ્વાળામુખીની રાખથી ઢંકાઈ ગઈ હતી. પરિસ્થિતિ એવી સર્જાઈ કે ટોંગામાં અત્યારે પીવાનું શુદ્ધ પાણી પણ નથી મળી રહ્યું. ન્યૂઝીલેન્ડ લોકોને શુદ્ધ પાણી મળી રહે એ માટે પ્રયાસ કરી રહ્યું છે. જ્વાળામુખીનો વિસ્ફોટ 5.8ની તીવ્રતા ધરાવતા ભૂકંપ જેવો હતો, જેના પરથી તેની ગંભીરતા સમજી શકાય છે. નિષ્ણાતો કહી રહ્યા છે કે જ્વાળામુખીમાં વિસ્ફોટ થવો એ સામાન્ય છે, પરંતુ પ્રશાંત મહાસાગરના સમગ્ર વિસ્તારમાં આ રીતે તબાહી મચી જાય એ બાબત અસામાન્ય ગણી શકાય. ટોંગામાં જ્વાળામુખી ફાટ્યા બાદ 20 જ મિનિટમાં સુનામીની લહેરો શરૂ થઈ ગઈ. દરિયામાં ઉછળી રહેલા ઊંચા મોજાઓ રસ્તાઓ, ઘર અને ઇમારતો સાથે અથડાવવા લાગ્યા હતા. આ ઘટના બાદ ટોંગામાં હવાઈ સેવા બંધ કરી દેવામાં આવી છે. વિસ્ફોટનો વિસ્તાર 260 કિલોમીટરનો છે. એવું નથી કે અહીંયા પહેલી વખત જ્વાળામુખી વિસ્ફોટ થયો છે. ડિસેમ્બર મહિનાથી જ થોડા સમયે જ્વાળામુખીમાં નાના મોટા વિસ્ફોટ થઈ રહ્યા છે. પરંતુ આ વખતે જે તાકાત સાથે જ્વાળામુખી ફાટ્યો છે એ ખૂબ જોખમી સાબિત થયું છે. આ જ્વાળામુખી રાજધાની નાકુઅલોફાથી લગભગ 64 કિલોમીટર દૂર ઉત્તરમાં સ્થિત છે. આ પહેલા 2014 અને 2015ની શરૂઆતમાં આ વિસ્તારમાં જ્વાળામુખીમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટના કારણે અહીં એક નવો ટાપુ પણ બની ગયો હતો અને અહીં આંતરરાષ્ટ્રીય હવાઈ યાત્રા અનેક દિવસો સુધી બંધ રહી હતી. ટોંગા એ 170 ટાપુઓનો બનેલો વિસ્તાર છે, જે દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં સ્થિત છે. ટોંગામાં ડઝનબંધ ટાપુઓ નિર્જન છે, જ્યારે મોટા ભાગના વિસ્તાર દરિયા કિનારાથી ઘેરાયેલા છે. અહીં ઉષ્ણકટિબંધીય વર્ષાવન પણ છે. સત્તાવાર રીતે તેનું નામ કિંગડમ ઓફ ટોંગા છે. અત્યાર સુધી વિશ્વમાં ઓછું જાણીતું ટોંગા હવે રાતોરાત જાણીતું બની ગયું છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.